सल्ले अला मुहम्मद सल्ले अला मुहम्मद रहमल्लाहु मन क़रअल फ़ातिहा। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد محمد وآل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد साथी મળીને إني سلم لمن سالمكم وحرب لمن حاربكم إلى يوم القيامة सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर अल्लाहुम्मा सल्लि अला मुहम्मद वाले मोहम्मद वअज्जिल फरज। हबीब तुम पर सलामे हुसैन हबीब तुम पर सलामे हुसैन चले आओ करबो बला अकेला हुआ है हुसैन हबीब तुम पर सलामे हुसैन हबीब तुम पर रजब में मदीने से निकला था मैं मोहब्बत थी जिससे वो घर छोड़ कर मैं सहता रहा सख्तियाँ ए हबीब रसूले खुदा का शहर छोड़ कर चले आओ करबो बला अकेला हुआ है हुसैन हबीब तुम पर सलाम हुसैन हबीब तुम पर बहुत मुख्तसर सा है लश्कर मेरा मुकाबिल तो मेरे है लाखों दो वफादार भी हो बहादुर भी हो नजर ढूंढती है तुम्हें चार सू
चले आओ करबो बला, अकेला हुआ है हुसैन, हबीब तुम पर सलामे हुसैन, हबीब हुसैन। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर। मोहम्मद फरजहुम। अज़दारान इमाम मज़लूम करबला, अयाम अज़ानी 5મી રાત છે। એ પહેલાં કે ગુફ્તગુ આગળ વધારું, સૌથી પહેલાં આપણા જે મોહતરમ મહેમાનો છે, અમીનભાઈ, મુનીરભાઈ, માશાલ્લાહ આપણી ખુશનસીબી છે કે આવા બુઝુર્ગો અને વડીલો આપણી પાસે આવ્યા છે આપણી મુલાકાત લેવા માટે। અમે તમારો વેલકમ કરે છે અમીનભાઈ, મુનીરભાઈ, અને માશાલ્લાહ એમની સાથે જે આ બધા નૂરાની ચહેરા આપણે જોઈ રહ્યા છીએ આપણા મહેમાનો, એમને પણ આપણે વેલકમ અને ભલે પધાર્યા કરે છે। તમારી જે ખિદમતો છે માશાલ્લાહ લાજવાબ છે। તમે રેમાં જે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના મિશન માટે અને કૌમની ખિદમત માટે જે જહેમતો ઉઠાવો છો, એના માટે એના બદલામાં અમારા પાસે તો દુઆ સિવાય કાંઈ નથી। બસ દુઆ કરે છે કે અલ્લાહ તાલા તમને બે જહાનની અંદર આનો બહેતરીન અજર અતા ફરમાવે અને તમારી હર એક કોશિશો જહેમતોને પરવરદિગાર આલમ પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને ઇન્શાઅલ્લાહ જેમ ગૈબતમાં ઇમામની ગૈબતમાં ખિદમતો તમે અંજામ આપી રહ્યા છો, ઇન્શાઅલ્લાહ ઝહૂરે ઇમામ પછી પણ આ ખિદમતનો શરફ અલ્લાહ નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ। માશાઅલ્લાહ આપણે કેવા આબાદ બયાન સાંભળ્યા। પેલા મોહમ્મદભાઈ આબાદ એક બયાન આપ્યા અને પછી અમીનભાઈ એટલું બહેતરીન તકરીર કર્યા, અને તકરીર કહું તો વધારે સારું રહેશે। મને લાગે છે આ બે તકરીર સાંભળ્યા પછી મને એક વિચાર આવ્યો કે આપણી 4 જમાત છે, આવતા વર્ષે 2 આગા ના બોલાવજો તમે, બરાબર છે ને? માશાઅલ્લાહ તમે જો કેવા હોશિયાર છે બધા। એમ લાગે છે કે ના પ્રેમા અશરો સચવાઈ જાય એમ છે આપણો। અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આપણને પ્લેઝર થાય, ખુશી થાય કે જ્યારે આપણા અંદર આવા જવાનો ને આપણા બોલવાવાળા આવા પ્રવક્તા હોય, અને તમને જોઈને ઇન્શાઅલ્લાહ આપણા બચ્ચાઓ પણ બહુ આગળ વધશે કે જો અમીનભાઈ બોલી શકે તો હું કેમ ના બોલી શકું, હે? બરાબર ને? જો મોહમ્મદભાઈ બોલી શકે તો પછી એના છોકરા તો હમણાં અટાણથી એના કરતાં મોર આગળ નીકળી ગયા છે, અલ્હમ્દુલિલ્લાહ, હે ને? અલ્લાહ તાલા સર્વેને હંમેશા કામયાબી અને કામરાની અતા ફરમાવે। અઝીઝાન મોહતરમ, આપણો સુજે, આપણો સબ્જેક્ટ પાછું પૂછીશ બચ્ચા, હરોજ સવાલ છે મારો, મોઢેમાં મગજમાં ગરાવી નાખજો, હરોજ સવાલ આવશે। શું છે આપણો સુજે? બોલો। હા બચ્ચા, હા બચ્ચા તમને યાદ રહી ગયો કે ના? બોલ। બ્રાવો, માશાઅલ્લાહ, જોઈને હરોજ પૂછે છે, યાદ રહી ગયું। મેં મુર્તુઝાભાઈને કીધું તું મને ફ્રેન્ચીમાં લખીને મોકલાવે તો હું ફ્રેન્ચીમાંય બોલું આને, પણ પોતે ના મોકલ્યા, ભૂલી ગયા। હું શીખું ને, જરાક ફ્રેન્ચી શીખું ને, બરાબર છે ને? ઇન્શાઅલ્લાહ। મુર્તુઝાભાઈ ક્યાં ગઈબતમાં આયલા ગયા? તો અઝીઝાન મોહતરમ, આપણે મુસલસલ આ ગુફ્તગુ કરી રહ્યા છીએ કે આશુરાનો બનાવ
એક દિવસ માટે નહોતો. આશુરાનો વાક્યો કરબલા કયામત સુધી છે, અને એની મોટી દલીલ આ ઝિયારતે આશુરાનો જુમલો છે. શું કીધું આપણે? ઇન્ની સિલ્મુલ લિમન સાલમકુમ વ હરબુલ લિમન હારબકુમ ઇલા યૌમિલ કિયામah. આવી ગયા મુર્તુઝાભાઈ? લે, તમે દેવવાર કરીને ના આવ્યા. હું તમને કીધું તું મને ફ્રેન્ચીમાં બોલીને મોકલાવો, ઓલું આપણું સ્યુજે. હા હા, ભૂલી ગયા. ઇન્શાઅલ્લાહ કાલે. હા, ઓકે. તો કયામત સુધી છે આ વાક્યો, આપણા માટે કયામત સુધી છે. બરાબર છે? એ હુસૈન, જેણે તમારા સાથે સુલહ કરી એના સાથે અમારી સુલહ છે, અને જેમણે તમારા સાથે જંગ કરી એના સાથે કયામત સુધી અમે જંગની હાલતમાં છે. અને રહેબરે શહીદ શું કીધા? આ જુમલાને જ્યારે પોતે તિલાવત કરે છે તો એ જુમલાને બયાન કરતા ફરમાવે છે કે આ જુમલો બતાવે છે કે યઝીદિયત અને હુસૈનિયતની જંગ કયામત સુધી બાકી છે, જારી છે. આ જંગ ખતમ નથી થવાની. કોઈ દુનિયાના ફરેબમાં ના આવી જાય. અઝીઝાને મોહતરમ, જો કરબલાનો વાક્યો એને મદ્દેનજર રાખે, અને હું તમને બતાવું છું હરોજ કે કરબલા આપણા માટે કઈ કઈ રીતે ઇબરત બની શકે છે, કઈ રીતે આશુરાને આપણે આજના જમાનામાં આપણે જિંદગીમાં ઉતારી શકે છે. તમે જો આશુરાના લોકોની ખૂબી, એમની જિંદગીમાં એક સારામાં સારી એક ચીજ હતી. ગઈકાલે આપણે વફાદારી બારામાં વાત કર્યા હતા ને. એક ચીજ એ એમની જિંદગીમાં આપણને જોવા મળી કે આપણને સહી ટાઈમ ઉપર સહી ડિસિઝો લેતા શીખવાડ્યા આપણને, અને આપણને સમજાવ્યા કે તમે તમારી જિંદગીના ઇમ્પોર્ટન્ટ ડિસિઝનોને ટાઈમ ઉપર લેતા શીખો. સહી સમય ઉપર શું વક્ત ઉપર આપણે ફેસલો કરવો. જો યાદ રાખો મારા અઝીઝો, અમુક લોકોની આદત શું હોય છે કે પોતાની જિંદગીના ડિસિઝનોને કાલ ઉપર રાખી દે છે. એ શું વિચારે છે? તમે જો ઘણા લોકોની આદત હોય કે નમાઝ ના પડતા હોય ને તો આપણે એને કહેશું ને કે ભાઈ નમાઝ પડને, તો શું કહેશે? કાલથી પડીશ, કાલથી પડીશ. એમ અમુક લોકો તો એમાંય જુમાની વાટ જોવે પાછા. અરે ભાઈ વાજીબ છે, શરૂ કરને, શું કાલથી પડીશ? એમાં કાલ ના હોય ને. નમાઝે જમાતનું તમે કહેશો મસ્જિદમાં ના આવતો હોય, નમાઝે જમાતમાં કેમ નથી આવો? ભાઈ જુમાથી આવીશ. એટલે એના ડિસિઝનો એ કાલ ઉપર ટાળે છે. એક ચીજ યાદ રાખજો મારા અઝીઝો, આ જે કાલનો શબ્દ છે ને એ શૈતાની જુમલો, શૈતાની શબ્દો છે. આ યાદ રાખજો. શૈતાન તમને કોઈ દિવસ સારા કામ કરવાની ના નહીં પાડે. શૈતાન ના નહીં પાડે તમને. એ હંમેશા તમારા વિચારોને કાલ ઉપર મૂકી દેશે. કાલે કરીશ, પછી કરીશ, આ સમયે કરીશ. એને એ ડિસિઝનને શું કરે છે? ટાળે છે આપણા. તમે ઇન્ડિયાની અંદર જાશો ને તો ઇન્ડિયાની અંદર અમુક દુકાનોમાં આ ખાસ લખાણ લખેલું હોય, આજે રોકડા કાલે ઉધાર. વાંચેલું છે? જે લોકો અમદાવાદ ગયા છે ઈલાજ કરાવવા એ લોકો જોયા છે. શું કે આજે રોકડા કાલે ઉધાર. તમારા મગજમાં એમ આવે કે કાલે આવીશ, કાલે પાછા જાશો તો કાલે એ જ વાંચશો, આજે રોકડા કાલે ઉધાર. એટલે ભાઈ આ ગઈકાલે શું હતું? તો કે ગઈકાલે અમારે આવતીકાલ આવતી જ નથી, આજ જ છે જે છે એને કેશ પેમેન્ટ આજે કરવાનું છે. જે કરવાનું છે આજે, આવતીકાલ જોઈશે કોણે? એ તો બતાવો મને. તમે જોઈ છે? તમારામાંથી કોણે જોઈ છે? મેં તો નથી જોઈ. મને તો 1 કલાક પછીની કઈ ખબર નથી. શું મને ખબર છે? મને નથી ખબર. તમને ખબર આ 1 કલાકનું આ ડિસિઝનનું ઇમ્પોર્ટન્સ શું છે? તમને બતાવું. હઝરતે હૂર અલૈહિસ્સલામ એમની જિંદગીનો સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન 1 કલાકમાં લીધા હતા, અને એ જ સમય હતો, એ જ ટાઈમ હતો. તમે વિચાર કરો, એ એક રાત, યા ઓલામાં કહેશે કે 1 લમ્હા યા 1 કલાક, જેમાં હઝરતે હૂર ડિસિઝન લીધા હતા. અગર હઝરતે હૂર એમ કીધા હોત ને કાલે ડિસિઝન લઈશ, તો હઝરતે હૂર છે ને લાનતુલ્લાહ થઈ જાત. અગર એ ડિસિઝન કાલ ઉપર હોત તો શું હતું? લાનતુલ્લાહ. પણ ના,
જે ફેસલો કરવાનો છે, જે ડિસિઝન લેવાનો છે આજે, અને હઝરતે હુર સહી સમય ઉપર સહી ફેસલો કરીને હુસૈન ઇબ્ને અલીના કદમોમાં આવી ગયા, કયામત સુધી અલૈહિસ્સલામ બની ગયા. હે ને, સહી ટાઈમ પર ફેસલો લીધા. એટલા માટે એટલે જિંદગીમાં કોઈ ચીજ કાલ નથી. આ મગજમાંથી કાલને આપણે કાઢી નાખે. હઝરતે ઝોહરે કૈન ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે રસ્તામાં મળ્યા. ઈ ચંદ લમ્હા, અમુક મિનિટોની મુલાકાત થઈ. હઝરતે ઝોહરને વાજ ડિસિઝન લેવાનો હતો, પછી કાંઈ નહોતું. ઇમામ સાથે મુલાકાત થઈ. ઝોહરે કૈન ઇમામે હુસૈનને, ઓલામા આજ સુધી નથી ખબર ઓલામાને એ વાત શું હતી. અલગ અલગ વાતો કરે છે. જન્નતમાં એમનો મકામ દેખાડ્યા, શોહદાની લિસ્ટ દેખાડ્યા, પણ હઝરતે ઝોહરને ડિસિઝન લેવાનું હતું. એ જ વખતે મોટા વેપારી છે, મોટા બિઝનેસમેન હતા હઝરતે ઝોહરે કૈન. હઝરતે ઝોહરે કૈન એમ ન કીધા, મૌલા જરાક અમારી મદામને તો એના ઘરે પોગાડી દઉં. એમ ન કીધા, મૌલા મારો વેપાર છે ઠેકાણે તો પાડી દઉં. નહીં, ઝોહર હમણાં જ ડિસિઝન લેવાનો છે. તમારા પાસે કાલ નથી, આજે છે, આજ છે. અને હઝરતે ઝોહર એ જ વખતે કીધા, એની મદામને કહે છે, મારું તમામ ચીજ તારા હવાલે કરું છું, મારો માલ, મારી તમામ સંપત્તિ તારા હવાલે, આજથી હું હુસૈનના હવાલે છું. એને હુસૈનના હવાલે કરી દીધા. એ જ ટાઈમે ફેસલો લીધા. જોયા તમે, હઝરતે વહેબે કલ્બી એક ક્રિશ્ચન છે, એક ક્રિશ્ચન છે. રસ્તામાં હુસૈનની મુલાકાત થઈ, અને એ જ રસ્તામાં મુલાકાતમાં એક ક્રિશ્ચન કેવો ડિસિઝન લીધા. 17 દિવસ, ધીસ સેટ જ્યુર, કેટલા દિવસ બચાવ, શાદી થઈ છે, ધીસ સેટ 17 દિવસનો નવો દુલ્હો છે. કેટલા બહાના બનાવી શકતા હતા કે એક ક્રિશ્ચન પણ છે. ધર્મનું પણ બહાનું છે. અહીંયા તો ધર્મનું બહાનું છે. અહીંયા તો નવા દુલ્હા બનવાનું બહાનું છે. અગર ઇમામ હુસૈનને કહેત ને, મૌલા હમણાં જ મરિયાજ કર્યો છે, ઇમામ પણ કાંઈ ના બોલત. પણ અહીંયા આગળ જે છે ડિસિઝન લેવાનો છે. કારણ કે ઇન્સાન એક લમ્હાની અંદર જન્નત અને જહન્નમનો ફેસલો કરી રહ્યો છે. અમુક મિનિટોમાં ફેસલો થાય છે. યાદ રાખો મારા અઝીઝો, યાની ઇન્સાન હંમેશા ઈમાન અને કુફરના વચ્ચે જિંદગી પસાર કરી રહ્યો છે. ખબર નથી ક્યારે કોણ ક્યાં હાલ્યું જાય મારા અઝીઝો. અને એવા એક્ઝામ્પલ છે આપણા પાસે. જો આજની મજાલિસમાં હું એની બયાન કરું, પણ ઇન્શાઅલ્લાહ મોકો મળશે તો આપણા પાસે એવા એક્ઝામ્પલ તારીખના મોજૂદ છે કે કુફર અને ઈમાનના ફેસલા કેટલી મિનિટોમાં થાય છે. ખુદ કરબલાની અંદર પણ થયા છે. એવા આપણી પાસે એક્ઝામ્પલ મોજૂદ છે. અઝીઝા અને મોહતરમ, કહેવાનો મતલબ એ છે કે અગર ઇન્સાન સહી સમય ઉપર ફેસલો લેશે તો એ ઇન્સાન આ દુનિયા અને આખિરતની અંદર કામયાબીની મંઝિલ સુધી પહોંચે છે. હવે તમે જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાની અંદર છે, વલીદ જ્યારે બોલાવે છે અને બૈયતનો સવાલ કરે છે, હુસૈન ઇબ્ને અલી શું કર્યા? હુસૈન ઇબ્ને અલી જ્યારે બૈયતનો સવાલ આવ્યા, પરબારો ડિસિઝન લીધા કે અહીંયા આગળ મારે ફેસલો કરવાનો છે. શું ફેસલો કર્યા? પરબારા કીધા કે હવે હું મદીનાને છોડીને જઈ રહ્યો છું. બસ હવે ટાઈમ આવી ગયો છે મારે ફેસલો કરવાનો. જ્યારે સમય આવે તો ફેસલો કરવામાં મોડું નથી કરવાનું. ઇમામે હુસૈને કહ્યું, મૌલા તમે ક્યાં જઈ રહ્યા છો? કે છે હવે આ ફેસલો યઝીદિયત અને હુસૈનિયતનો કરબલાના જંગલમાં થશે. હું હવે તમામ ચીજોને છોડીને કરબલા જાઉં છું. મૌલા કરબલા જંગલ છે, જંગલમાં તો વાતો દબાઈ શકે છે. કે છે દુનિયા ઈજ તો હુસૈનના મોજીઝાને જોશે. જ્યાં કરબલાના જંગલની અંદર વાતો દબાઈ જવાનો ખતરો છે, હુસૈન ઈ જ જંગલને કરબલાએ મોહલ્લા બનાવી દેશે. જિંદાબાદ. હુસૈન શું કમાલ કરે છે જુઓ તમે. હુસૈન કેવી રીતના યઝીદિયતની પોલ ખોલે છે. એક જંગલમાં જાઉં છું અને જંગલની અંદરથી હુસૈન યઝીદિયતની પૂરી આ પોલને ખોલી દેશે. એને સહી સમય પર, મૌલા તમે જો તો ખરી, તમે બચ્ચાઓને લઈ જાઓ છો, તમારો અલી અસગર કુરબાન થશે, તમારો અલી અકબર કુરબાન થશે, તમારા ભાઈઓ કુરબાન થશે,
ઇમામે હુસૈન કહે છે, અગર આ દીનને બચાવવા માટે અને જાલિમને રૂસવા કરવા માટે, જાલિમને જલીલ કરવા માટે, જાલિમની અસલિયતને ખોલવા માટે અને ઇન્સાનિયતને બચાવવા માટે, ઇન્સાનિયતને મેરાજ સુધી પહોંચાડવા માટે કુરબાની આપવી પડે. હુસૈન કુરબાની આપશે, પણ હુસૈન ઇન્સાનિયતને બચાવશે. હુસૈન આ પૂરી દુનિયાની અંદર જાલિમને જલીલ કરશે, રૂસવા કરશે. હવે જો આશુરા આદર્શ આપ્યા હતા ને, હુસૈન ઇબ્ને અલી આશુરામાં આદર્શ આપ્યા હતા, હુસૈન કરબલા છોડી દો, બધા શહીદ થઈ જશે. નહીં, કરબલા જાઈશ, બધું કુરબાની આપીશ, મારી શહાદતના કારણે હું યઝીદિયતને રૂસવા કરીશ, જલીલ કરીશ. બસ એ જ દર્શ આજે પણ આપણને જોવા મળ્યો. જ્યારે રહેબરે શહીદને કહેવામાં આવ્યું, આગાહ તમે અહીંયાથી હાઈલા જાઓ, તમે હાઈલા જાઓ, અહીંયા તમે શહીદ થઈ જશો, તમારું ફેમિલી છે, તમારું ખાનદાન છે, બધાય શહીદ થઈ જશે. અઝીઝાને મોહતરમ, અહીં આગળ એ જ જવાબ નજર આવે છે, નહીં, અગર મારી શહાદતના કારણે આજનો યઝીદ જલીલ થઈ રહ્યો છે, આજનો યઝીદ રૂસવા થઈ રહ્યો છે, મારી શહાદતના કારણે મારી કોમને કુદરત અને તાકાત મળી રહી છે, તો હું પણ મારા દાદા હુસૈનની જેમ આજના યઝીદને જલીલ અને રૂસવા કરી દઈશ. મોહમ્મદ મોહમ્મદ વાજિલ ફરજ. હે, સહી સમય પર જે ફેસલો લીધા એની અસર જોઈ રહ્યા છે. એ અસર આશુરાની અસર છે, આશુરાની અસર છે કે મારા દાદા હુસૈન શીખાડ્યા છે અમને કે શું ડિસિઝન લેવાનો છે. જ્યારે કોમની ભલાઈની વાત હોય, કોમની ખિદમતની વાત હોય, ઇન્સાનિયતની મેરાજની વાત હોય, જાલિમને જલીલ કરવાની વાત હોય, મોમિનને ઇજ્જત અતા કરવાની વાત હોય ને, તો પછી ઇન્સાન ખુદ પણ શહીદ થઈ જાય છે, પોતાના ફેમિલીને શહીદ કરી દે છે, પણ ઇન્સાનિયતને બચાવી લે છે. આદર્શ છે આશુરાનો મારા અઝીઝો. કરબલા આપણને આ તાલીમ આપી રહી છે, કરબલા આપણને શીખાડી રહી છે. તમે શહીદ ચમરાનનું નામ સાંભળ્યા છો? શહીદ મુસ્તફા ચમરાન. કોણ હતા શહીદ મુસ્તફા ચમરાન? એક અઝીમ ઇન્સાન, કમાન્ડર, અને શહાદતનો દરજ્જો પણ મળ્યો. કોઈ જેવા તેવા ઇન્સાન નહોતા શહીદ મુસ્તફા ચમરાન. અમેરિકાની અંદર તાલીમ લીધી, મોટી ડિગ્રી હાસિલ કરી, ડોક્ટરની ડિગ્રી. આ ડોક્ટર ના ઓલા જે આમ તપાસ કરી, એ ડોક્ટર ના, પણ એક ડિગ્રી આવે, ખબર છે ને, ડોક્ટરી, બરાબર છે ને, કોમ્પ્રીમે નહીં આપે, પણ ડોક્ટરી ને એક ડિગ્રી આવે છે, અને બહુ મોટું ભણતર. અગર પોતે ચાહતા એ ટાઈમમાં, તો એ વખતે પોતે વાહ રોકાઈને $1000 કમાઈ શકતા હતા. પણ જે હાલાત હતા ને એ વખતે, શરૂમાં જે ઈરાન ઈરાકની જંગ ને આ બધું, એ વખતે પોતે ડિસિઝન લીધા કે નહીં, હું વાહ રહેવાના કરતા મારા દીન અને મારી મિલ્લતને હિફાજત કરવી અને મારી મિલ્લતની મદદ કરવી વધારે પસંદ કરીશ. મારી કોમની હિફાજત કરીશ, ઇસ્લામની નુસરત અને મદદ કરીશ. એના માટે મારે જે કુરબાની આપવી પડે. અને એટલા દરજ્જા ઉપર મોટા કમાન્ડર બન્યા, કમાન્ડરીના ઓહદા ઉપર હતા. હવે જે કમાન્ડર કેવા હોવા જોઈએ? આપણે બધાય માશાઅલ્લાહ જે જવાબદાર લોકો હોય છે ને, એ આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણા આવા જવાબદાર લોકો કેવી બહેતરીન રીતે કોમને સાચવીને આ રીતના જવાબદારી નિભાવી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ આ દર્શ આપણને આવા લોકોથી નસીબ થાય છે, આવા લોકોથી મળે છે, કરબલાથી મળે છે આપણને. તમે જો શહીદ મુસ્તફા ચમરાન મશહદની અંદર જ્યારે આવે છે, તો મશહદની અંદર એક માણસ ઉપર નજર પડી એમની. એમનું નામ હતું રેઝા. પણ એ રેઝા જે હતો એ મશહદમાં સારો માણસ નહોતો. મશહદની અંદર મોટો ગુંડો હતો. ગુંડો સમજો ને, દાદાગીરી કરે, ડોન. એને બધા એનાથી બીએ, કોઈ એનું નામ ના લે, એની પાસે જાતાય બીક લાગે. અને જો કોઈ કઈ બોલ્યું તો એને આમ દઈ રાખે પરબારો, એક ઝપાટ મારે સીધો જમીન ઉપર. એવો મોટો માશાઅલ્લાહ તાકતવર ઇન્સાન. નામ એનું, દાદાગીરીમાં નામ છે, ગુંડાગીરીમાં નામ છે. શહીદ મુસ્તફા ચમરાન છે ને, એમની નજર જ્યારે એમના ઉપર પડે છે ને, તો કહે છે કે મને આ માણસથી મુલાકાત કરવી છે. નોર્મલમાં આપણે શું કરે ખબર છે? આપણને ખબર પડે ને કે માણસ ખરાબ છે, તો આપણે એની પાસે જવું પસંદ ન કરે.
એટલે આપણે શું કરે, ખરાબ માણસથી છેટે ભાગે. હા, ફલાણો તો આવો છે, એની પાસે ના જવાય. એક જુમલો યાદ રાખજો, ખરાબીથી નફરત કરો, ખરાબ ઇન્સાનથી નફરત ના કરજો. બુરાઈથી નફરત કરો, બુરા ઇન્સાનથી નફરત ન કરજો. બુરો ઇન્સાન, અગર બુરા ઇન્સાનથી નફરત કરશું ને તો કોઈ દિવસ હિદાયતના રસ્તા ઉપર નહીં આવી શકે. એની બુરાઈથી નફરત કરવાની છે. હું તમને એક્ઝામ્પલ આપું આ વાતને આગળ અટકાવીને. મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજિલ ફરજહુમ. મૌલાએ કાયનાત જ્યારે એક જંગમાં એક કાફિર સામે લડી રહ્યા હતા. કાફિરની પાસે તલવાર નહોતી, અલી ઇબ્ન અબી તાલિબના હાથમાં તલવાર છે. કહે છે, મૌલા તમારા પાસે એક ચીજ માંગુ, આપશો? બની શકે કોઈ અલી પાસે માંગે ને અલી અતા ન કરે? જંગની હાલતમાં છે, સામે કાફિર પણ છે અને કહે છે એક ચીજ માંગુ, મને આપશો? મૌલા કે માંગીને તો જો શું અતા કરું છું, માંગીને તો જો, તારા સામે અલી ઇબ્ન અબી તાલિબ છે, શું ખપે છે, માંગ. અચ્છા, આપણને માંગતા આવડતું જ નથી. હા, ખબર છે ને, ખુદા પાસે માંગતા નથી આવડતું, એહલે બેત પાસે માંગતા આવડતું જ નથી. આપણી માંગવાની રીત સાવ હલકામાં હલકી છે. આપણે કરબલા હરમમાં પણ જાશું ને તો એ કહીશું, ખુદા એ ઇમામ હુસેન એક દુબલાવે કાતકાત આપી દો ને. એને આપણે શું માંગી રહ્યા છે? એક કાતકાત માંગી રહીશ. ભાઈ તું હરમમાં ઊભો છે, માં કાતકાત માંગો છો તું? વાહ ઊભો રહીને તું શું માંગી રહ્યો છે? જરાક વિચાર તો કર. આયતુલ્લાહ કિરાતી શું કહે છે સાંભળો. આયતુલ્લાહ કિરાતી કહે છે કે માંગતા શીખો. જ્યારે હુસૈનની બારગાહમાં આવો ને તો હુસૈન પાસે ખુદા માંગો, ખુદા પાસે આવો તો ખુદા પાસે હુસૈનને માંગો. આ માંગ્યું કહેવાય. ખુદાને કીધું મને હુસૈન આપી દે, અને હુસૈનને કહી હુસૈન મને ખુદા આપો. માઝા વજદ મન ફકદ વમન ફકદ અલ્લઝી વજદક. કહે છે કે એ પરવરદિગાર, ઇમામે હુસૈનનો દુઆએ અરફાનો જુમલો કે પરવરદિગાર, જેણે તને પામી લીધો એણે ખોયું શું, જેણે તને ખોયો એણે પામ્યું શું? હે ને, શું લેવાનું છે? માંગતા શીખે મારા અઝીઝો, માંગતા શીખે આપણે. તો અહીંયા આગળ મૌલા અલીને કહે છે, અલી હું માંગીશ તો મને આપશો? જે માંગત અલી આપી દે તેને. અલીએ ઓફર કરી હતી, માંગ. એ કહે છે અલી તમારા હાથમાં તલવાર છે, મને આપી દો. માંગી માંગીને તલવાર માંગી. કાંઈ વાંધો નહીં, અલી પાસે માંગી છે ને, મૌલા અલીએ આમ તલવાર એની તરફ ફેંકી દીધી. હવે કોના હાથમાં તલવાર છે? કોના હાથમાં તલવાર છે? પેલા કાફિરના હાથમાં. અલી હાથ ખાલી છે. હવે એ સવાલ પૂછે છે, મૌલા એક સવાલનો જવાબ આપો કે અગર તમારા હાથમાં હવે તલવાર નથી, મારા હાથમાં તલવાર છે, શું તમને ડર નથી લાગતો હું તમારા ઉપર હુમલો કરીશ? મૌલા અજીબ જવાબ આપે છે, શું તું એમ સમજો છો કે અલી તલવારના સહારે લડી રહ્યો છે? તને એમ છે અલી તલવારના ભરોસે લડી રહ્યો છે? કે છે મૌલા કોના ભરોસે લડી રહ્યા છો? હું તલવારના ભરોસે નથી લડતો, અલી તો અલ્લાહના ભરોસે લડી રહ્યો છે. તલવારથી શું થાય? મૌલાનો આ એક જુમલો છે ને કાફિરના દિલમાં લાગ્યો, દિલમાં લાગ્યો. ખબર છે, તલવાર ફેંકીને દોડે છે અલીની તરફ, કદમોમાં પડી જાય છે. એ અલી, જે ખુદા પાસે આવો અલી જેવો બંદો હોય તો ઈ અલીનો ખુદા કેટલો સારો હશે. અલી લડાઈ ગઈ એક બાજુ. આજ હું તમારા કદમોમાં આવીને એલાન કરું છું, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ વાજિલ ફરજ. અચ્છા, અહીંયા આગળ એક અજીબ એક બનાવ બન્યો. મૌલા અલી એના સામે લડવા ગયા હતા ને, હવે એને લઈને મૌલા અલી રસૂલુલ્લાહ પાસે આવી રહ્યા છે, રસૂલે ખુદા પાસે આવી રહ્યા હતા. બધા સહાબીઓ નજર કરે છે, કાફિરને અલી પકડીને લઈને આવી રહ્યા છે. આ શું એટલો પ્યારથી મોહબ્બતથી, આપણી ભાષામાં કહેતો ગળામાં હાથ નાખીને ભાઈબંધની જેમ, હે દોસ્તની જેમ આવે, આવી રીતના મૌલા અલી એને એવી રીતના દોસ્તની જેમ લઈને આવી રહ્યા છે, ભાઈબંધની જેમ લઈને આવી રહ્યા છે.
બધાય કે યા રસૂલલ્લાહ જો તો ખરી, અલી આ શું કરી રહ્યા છે? એક કાફિર સાથે આવી દોસ્તી, હાથ મિલાવી રહ્યા છે, ગળામાં હાથ નાખી રહ્યા છે. ઓલા હોય ને બધા અમુક જણા બળતરા કરવા વાળા હોય ને, અલીને જોઈ એટલે કાંઈક થવા લાગે એ લોકોને દિલમાં. એટલે વાત ગોતતા જ હોય. મોલા અલીને એક એક વાક કેવા જાતા રસૂલલ્લાહને. રસૂલલ્લાહ પણ એવો જવાબ આપતા ને કે બોલતી બંધ થઈ જતી. હા, યા રસૂલલ્લાહ જો અલી શું કરી રહ્યા છે? કાફિરના ગળામાં હાથ નાખે છે, કાફિરને હાથ પકડીને લઈને આવી રહ્યા છે. રસૂલલ્લાહ કહે છે તમારામાં અને અલીમાં એ જ તો ફરક છે કે તમે જે છે ઈ કાફિર સામે જંગ કરો છો. અલી કાફિર સામે જંગ નથી કરતા, અલી કાફિરના કુફર સામે જંગ કરતા હોય છે. અલી કાફિરને મારવા નથી જાતા. અગર કુફરથી મરતું હોય ને તો અલી કાફિરને નથી મારતા. અલી તો ઈમાનની દાવત આપવા જાય છે. ઈમાન અલી એને મોમિન બનાવીને લાવ્યા છે, સાહેબે ઈમાન બનાવીને લાવ્યા છે. ઇજ્જત એટલા માટે અલી આપી રહ્યા છે. મારા અઝીઝો, એટલા માટે કહેવાનો મતલબ કે ખરાબ લોકોની પાસે જવાનું બંધ નહીં કરવાનું, નકર કોઈ દિવસ એ સાહેબે હિદાયત નહીં બની શકે. હિદાયતના રસ્તા ઉપર લાવવાના છે. ખરાબીથી નફરત કરો. કોઈ શરાબી છે તો શરાબથી નફરત કરો, શરાબીથી ના કરો, હે ને. હવે અહીંયા આગળ શહીદ ચમરાન રેઝાને જોયા. અહીંયા કોઈ રેઝા છે કે નહીં? રેઝાભાઈ આમ કરે છે, યાદી ના કરજો. આ મોમિન ઇન્સાન છે રેઝાભાઈ, આપણા મોમિન ઇન્સાન છે, માશાઅલ્લાહ. હા, અલ્હમ્દુલિલ્લાહ. હવે એનું નામ રેઝા છે, પણ હવે આદત થઈ ગઈ છે ગુંડાગીરી કરવાની, મસ્તી કરવાની, બધાને હેરાન કરવાની. શહીદ ચમરાન એની પાસે ગયા મુલાકાત કરવા માટે. જ્યારે શહીદ ચમરાનને જોયા, ખબર પડી આ મુસ્તફા ચમરાન છે, કમાન્ડર છે આટલા મોટા. કે છે કે શું કામ છે મારાથી? કે છે અલ્લાહે તને એટલી તાકાત આપી છે, અલ્લાહે તને એટલી કુદરત આપી છે, કેમ તારી આ તાકાતને સારી જગ્યા ઉપર નથી વાપરતો? જે દાવત આપી રહ્યા છે. તને ખબર છે આ જંગના હાલાત છે, કેટલી મોટી જંગમાં છીએ આપણે, અને આ જ દુશ્મન એ પ્લાન બનાવી રહ્યો છે કે આપણા દેશમાં ગણીને આપણી મા બહેનોની ઇજ્જતને પામાલ કરે. અગર તું ચાહને તો તારી આ તાકાત થકી મા બહેનોની ઇજ્જતને બચાવી શકો છો. કેવી રીતે હિદાયત કરી? એક ખરાબ દિલ છે, પણ કેવું એની અંદર નૂર નાખ્યું હિદાયતનું. કેવી રીતે સમજાવ્યા કે છે તારી આ ચીજને સારી રીતે વાપર, તાકાત તો છે તારામાં. તો કે છે મારી જેવા ગુંડાને કોણ લઈ જાય લડવા માટે? મારું નામ એટલું ખરાબ, મને તો કોઈ નામે ના લખે, વાહ આગળ કોણ લઈ જાય? શહીદ મુસ્તફા કે છે હું તને લઈ જઈશ. હવે જો ક્યાં મકામ પર પોગે છે જોવાનું છે. હું તને લઈ જઈશ, આવ મારા સાથે, ચાલ. અને જાય છે જંગમાં. જંગમાં ગયા. હવે ખબર છે ને આદત હોય એકદમથી તો જાય નહીં ને, બરાબર છે ને. વાહ ગયા તો જરાક તો ખુદને ભાઈએ સંભાળ્યા, પણ ઓલી બજરની આદત હતી એમાં શું કરે? બજર ખબર છે ને, બજરની આદત બહુ સખત છે. અમુક જણા તો રમઝાન મહિનામાં રોઝા નથી રાખતા. કેમ? તો કે બજર નગર નથી હાલતું, બજર વગર નથી હાલતું એટલે રોઝા નથી રાખતા. ખુદાના હુકમને એક બજર માટે પામાલ કરી રહ્યા છે. હા, એમાં અફસોસ છે કે નહીં? વિચાર તો કરો તમે. તો કહે છે કે મને હવે સિગરેટ પીવી છે, બજર પીવી છે. તો બધાએ વાંકી દા, એ ના મળે, આ ના મળે, અહીંયા બજર પીવી મનાય છે. અહીંયા આગળ કહે છે કે મને બજર ખપે એટલે ખપે, કોઈનામાં તાકાત છે મને બજર પીતા રોકે? હું કહું છું મને આપો. બધા કહે કે ના થાય. એમાં કજિયા ચાલુ થયા, બોલા બોલી ઊંચા અવાજમાં. એમાં શહીદ મુસ્તફા ચમરાનને અવાજ આવ્યો, એ બારે આવ્યા. કહે છે કે શું થયું? બધા શેની રાડારાડી કરી રહ્યા છે? કહે છે કે આને બજર પીવી છે, સિગરેટ પીવી છે, પણ ખબર છે આ મનાય છે. શહીદ મુસ્તફા કે બજરનો પક્યો લાવો, બજરનો પક્યો આપો. બજરનો એક લાવ્યા, એક પેકેટ લાવ્યા, એને આપે છે. એક બજર આપી. શહીદ કે એક બજરની આખું પેકેટ લઈ લે. મુસ્તફા ચમરાન આખું આ તારું બોક્સ છે, આ લઈ લે. તો ટેસ્ટમાં આવી ગયો. એક બજર ખપતીથી 10નો પક્યો મળી ગયો. અને પછી બજર તો પીધી, પણ એ વખતે જ્યારે બોલાચાલી થઈ ને તો પોતે એવી હાલતમાં શહીદ મુસ્તફા ચમરાનને ગાળું દીધો. પોતે એક ના કેટલી ગાળું દીધો શહીદને, એટલી બધી ગાળ દીધો. પણ શહીદ
ચમરાન છે ને એક લફ્ઝ ના બોલ્યા, એક અક્ષર ના બોલ્યા, ચૂપચાપ સાંભળી રહ્યા છે, ચૂપચાપ. ઓલાનું દિલ ખાલી થઈ ગયું, ગાળો બોલ્યો, અપશબ્દો બોલ્યો, ખાલી થઈ ગયું. બજર આપી, બજર પીને હાઈ ગયો. રાતનો ટાઈમ થયો ને, તો રાતના ટાઈમે શહીદ પોતાના ખૈમામાં બેઠા હતા. શહીદ ચમરાન આવે છે, રેઝા આવે છે, કહે છે કે આગળ ચમરાન જી, તમે મારાથી નારાજ નથી ને? કેમ, શું થયું? હું તમને એટલી બધી ગાળો દીધો, એટલું તમારું અપમાન કર્યો, તમને કેટલા અપશબ્દો બોલ્યો, તમારું ઇન્સલ્ટ કર્યો, તમે મારાથી નારાજ હશો ને તો મને માફ નહીં કરો તમે? તો કહે છે હું તારાથી જરાય નારાજ નથી. કેમ? જવાબ સાંભળો શહીદ મુસ્તફા ચમરાનનો. કહે છે કે કેમ નારાજ નથી મારાથી તમે? કહે છે તને ખબર છે, જ્યારથી બાલિગ થયો છું ને, મારાથી પણ કોઈ મોટું છે કે જેનો હું ગુલામ છું? મેં પણ મારા ઈ મૌલાની બહુ નાફરમાની કરેલી છે, એ આજ સુધી મને કોઈ દિવસ ખીજાણો નથી. અલ્લાહુ અકબર. શું જવાબ આપું? ઈ મારો મૌલા, ઈ મારો પરવરદિગાર, જેનો હું બંદો છું, બાલિગ થયા પછી કેટલી નાફરમાની કરી, હું પણ એના હાથ નીચે જ છું ને, તો એ તો કોઈ દિવસ મને નથી ખીજાતો. આજ તું મારા હાથ નીચે છો તો હું તને ખીજાવું? શું એ બરાબર કહેવાય? વ્યાજબી કહેવાય? બસ આ જુમલો રેઝાના દિલમાં અસર કરે છે, અને અડધી રાતના વખતે મેદાનની અંદર મુસલ્લો બિછાવે છે, નમાઝે શબ પડવા લાગે અને રોવે છે ખુદાની બારગાહમાં હાથોને ઉઠાવીને. એટલું રોયો, એટલું રોયો, પરવરદિગાર, શું મારી જેવા ગુનેહગારને કબૂલ નહીં કરીશ? શું આ ગુનાહગારને તારી બારગાહમાં એક્સેપ્ટ નહીં કરીશ? ખુદાયા, મને શહાદત આપ. પરવરદિગાર, હું તારી પાસે શહાદત માંગુ છું ને ખુદાયા, મને કેવી શહાદત ખપે છે? ખુદાયા, મારા શરીરના એટલા ટુકડા થઈ જાય કે એક ટુકડો પણ કોઈને વીણવાથી મળી ના શકે. મારા ટુકડા વીણવાથી ન મળવા જોઈએ. ખુદાયા, મને એવી શહાદત ખપે છે. અલ્લાહ અકબર. કેવી રીતે ખુદાથી નજદીક થઈ જાય છે બંદો, જ્યારે ખુદાની બારગાહમાં અજીઝી કરે છે અને રોતા રોતા દુઆ કરે છે. કહે છે કે નમાઝે શબના મુસલ્લા ઉપર બેઠો હતો, આંખમાં આંસુ જારી હતા. એક મિસાઇલ આવે છે, એક મિસાઇલ આવી છે અને એ મિસાઇલ સીધી રેઝાના શરીરમાં લાગે છે. કે છે રેઝાના શરીરના એટલા ટુકડા થઈને આસમાનમાં ઉડી ગયા. એના પછી એક ટુકડો પણ બદનનો કોઈને ના મળ્યો, એક ટુકડો ના મળ્યો. ખુદા પાસે માંગ્યું હતું ને. મારા અઝીઝો, આ છે, તમે જુઓ, આ ઈ લોકો છે કે જેણે કરબલાએ મોલ્લાથી આ સબક શીખ્યો છે કે કાલ મારા મૌલા હુસૈને હઝરતે હુરને ગળે લગાવવામાં પાછીપાની નહોતી કરી. હુર ગુનેહગાર બનીને આવ્યા હતા, હુસૈન ગળે લગાવ્યા હતા. અગર આજે પણ કોઈ હુર જેવો ગુનેહગાર આવશે તો કોઈ હુસૈન વાળો એને ઠોકર નહીં મારે, ગળેથી લગાવી લેશે. આ આશુરાનો દર્શ છે. આ મારા અઝીઝો વિચાર કરે. તમને કીધું ને કે આ જિંદગીમાં હર ફેસલા સમય પર લેવાના છે. જો સમય પસાર થઈ ગયો તો એક એવી આશુરા બરબાદ થઈ જશે કે જેનું પછી આપણે ભરપાઈ નહીં કરી શકશું. એ સમય પસાર થઈ જશે. અને આજની તારીખમાં તમને ખબર છે શું કામ કોમની અંદર બેદારી આવી એટલી? આજ તમે જોઈ રહ્યા છો દુનિયાના હાલાત જે ચેન્જ થઈ રહ્યા છે. ગઈકાલે ઇમામ ખોમેનીનો જુમલો યાદ છે ને, કે શું કીધા? કે આજની કોમ રસૂલે ખુદા અને મૌલા અલીના જમાનાના લોકો કરતા આજના લોકો વધારે સારા છે. આ એમનો જુમલો છે ઇમામ ખોમેનીનો. આજના લોકો વધારે સારા છે. શું કામ? કારણ કે રસૂલે ખુદા દુનિયાથી ગયા, કોમ જનાઝાને પણ મૂકીને હાલી ગઈ. મૌલા અલીને રાતના જનાઝો ઉપાડ્યો. અલ્હમ્દુલિલ્લાહ, જ્યારે આજ આપણો કોઈ રહેબર અને લીડર દુનિયાથી જાય છે તો કોમ એક થઈને દુનિયાના સામે આવીને ઊભી રહી જાય છે અને કોમ એક્યતાનું સબૂત આપે છે કે લોક બેદાર થઈ રહ્યા છે, જાગૃત થઈ રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ મારા અઝીઝો, સમય પર ફેસલો. ઇમામે હુસૈને કરબલાની અંદર પણ એક જણને દાવત આપી હતી અને એમને પણ એ જ વાત હતી, જો સમય પર આવી ગયા તો એ હુસૈનના લશ્કરમાં છે. જો એક ઝર્રા બરાબર આવવામાં મોડું કરી દીધા તો હબીબનું નામ શોહદાના લિસ્ટમાંથી નીકળી જાત. શું લખ્યા હતા મૌલા હુસૈન?
જ્યારે કાગળ લખે છે ને તો આગળ એક જુમલો લખ્યા હતા, હબીબ આવવામાં મોડું ન કરતા. આ જુમલો હતો ઇમામના કાગળમાં, હબીબ આવવામાં મોડું ન કરજો, સમય બહુ થોડોક છે હબીબ. અઝાદારો, આ એક એવા શહીદ છે કરબલાની અંદર જેને હુસૈન ફકીહ કહીને પુકાર્યા હતા. એક મુજતહિદના દરજ્જા ઉપર હતા હઝરતે હબીબ ઇબ્ને મઝાહિર. ગોયા હુસૈન હબીબને દાવત આપીને કહી રહ્યા છે કે જો મારા મિશનને કોમ્પ્લેટ કરવા માટે મને એક મુજતહિદની પણ જરૂરત છે, એક ફકીહની પણ જરૂરત છે. अस्सलामु अलैका या अबा अब्दिल्लाह. અઝાદારો, હુસૈન કાગઝ અને કલમને ઉઠાવે છે. અજીબ જુમલા લખે છે હુસૈન. પહેલો જુમલો શું છે? મિનલ હુસૈનિલ ગરીબ ઇલર રજુલિલ ફકીર. આ ખત હુસૈન ગરીબ તરફથી છે, મર્દ ફકી હબીબ ઇબ્ને મઝાહિરના નામે. અય હબીબ, તમારા મૌલાને તમારી જરૂરત છે. હબીબ કરબલામાં આવો. અઝાદારો, જ્યારે હુસૈન કાગળ લખીને મોકલાવી રહ્યા હતા, રિવાયત કહે છે જનાબ ઝૈનબ હુસૈનની કરીબ આવે છે. આવીને કહે છે, ભૈયા કોને ખત લખી રહ્યા છો? બહેન હબીબ ઇબ્ને મઝાહિરને કાગળ લખી રહ્યો છું. એ ભૈયા, એક જુમલો મારા તરફથી તમે એડ કરી દો, શામિલ કરી દો. શું જુમલો છે બહેન? ઝૈનબ કહે છે, ભૈયા લખો, હબીબ તમને ઝહરાની દીકરી સલામ કહી રહી છે અને ઝૈનબ તમને ઇલ્તિમાસ કરી રહી છે, હબીબ આવવામાં મોડું ન કરતા, મારો ભાઈ એકલો છે. અઝાદારો, કાસિદ ખત લઈને રવાના થયો. દરવાજો દક્કુલબાબ કરે છે. હબીબ રિવાયતના જુમલા છે, દસ્તરખાન પર બેઠેલા હતા. હાથમાં રાખેલો લુકમો ફરી વખત રાખી દીધો. દરવાજાને ખોલે છે. આવનારને પૂછે છે, કોણ છે? મન અંતા. આવનાર કહે છે, અના બરીદુલ હુસૈન. હું હુસૈનનો કાસિદ છું, હુસૈનનો ખત લઈને આવ્યો છું. અઝાદારો, હબીબ હુસૈનના ખતને ઉપાડ્યા, આંખોથી લગાવ્યા, બોસો આપવા લાગ્યા. મારા મૌલાનો કાગળ છે. અઝાદારો જ્યારે કાગળને ખોલે છે, શું વાંચે છે? હુસૈન કરબલામાં દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે, હબીબને મદદ માટે બોલાવી રહ્યા છે. અઝાદારો, ઝૌજા પૂછે છે, એ મારા વાલીઓ વારીસ, કોનો કાગળ આવ્યો છે? કહે છે, ઝહરાનો લાલ હુસૈન કરબલામાં દુશ્મનોમાં ઘેરાઈ ગયો છે. ઝૌજા પૂછે છે, હબીબ શું ખ્યાલ છે? કહે છે, મને તારો ખ્યાલ આવે છે. હબીબ ઇમ્તિહાન કરી રહ્યા હતા. અઝાદારો, ઝૌજા ગૈરતમંદ ઝૌજા કહે છે, હબીબ તમને શરમ નથી આવતી? ઝહરાનો લાલ મુસીબતમાં છે. એ હબીબ, તમે મારો ખ્યાલ કરી રહ્યા છો? એ હબીબ, મારી બંગડીઓ તમે પહેરી લો. લાવો તલવાર લઈને હું કરબલા છું. હબીબ કહે છે, તારું ઇમ્તિહાન લેતો હતો. ગુલામને કહે છે, જા કુફાની બહાર દૂર ઘોડાને તૈયાર કર. અઝાદારો, રિવાયતના જુમલા છે, હબીબને આવવામાં થોડું મોડું થઈ ગયું. એક મરતબા હબીબ હજીન પાછળ હતા. ગુલામ ઘોડાને કહી રહ્યો હતો, એ મારા આકાના ઘોડા, અરે તું ઉદાસ ન થાજે. અગર મારા આકા નહીં આવે તો કરબલા હું હુસૈનની મદદ માટે જઈશ.
अरे हबीब सरो सीना पीटवा ला गया, अजादारो लो हबीब घोड़ा पर बैठी गया, करबलानी तरफ रवाना थया। अजादारो कूफाना रास्ता तरफ थी, धूड़ उड़ती नजर आवी। हुसैन आवाज दीदा, अब्बास मारो दोस्त आवी रह्यो छे। अली अकबर मारो दोस्त आवी रह्यो छे, आओ इस्तकबाल माटे जाइए। लो अजादारो हबीब इब्ने मज़ाहिर करीब आवे छे, एक तकबीर नी आवाज बुलंद थई, एक खुशियों नी लहर दौड़ाई गई। अजादारो ज़ैनब ना कानों मां तकबीर नी आवाज पहुंची। हाय ज़ैनब कहे छे फिजा आ खुशी नी आवाज शू छे, आ तकबीर नी आवाज शेनी छे। अजादारो फिजा कहे छे, अरे बीबी मुबारक आपना भाई नो दोस्त हबीब आवी गयो। बीबी हबीब आवी गयो। हाय ज़ैनब राजी थी गया, आवाज आपी फिजा जल्दी जाओ। हबीब ने कहो, अरे ज़हरानी दिकरी तमने सलाम कही रहिया छे। अजादारो फिजा जल्दी थी आवे छे। हबीब ने कहे छे, हबीब अरे जह नसीब तारा, ए हबीब तारा खुश नसीबा। अली ओ फातिमा नी दिकरी सलाम पोगाड़ी रही छे। हबीब सरो सीना पीटे छे, अरे गुलाम पर शहजादिया सलाम पापी रही छे। मौला मने शर्मिंदा न करो। लो आजादारो हबीब आशूर ना दिसे एक मरतबा एक जुमलो सांभळे छे। एक जालिम कहवा लाग्यो, ए हुसैन तुम्हारी नमाज खुदा कबूल नहीं करे। अरे आ मेणा ने हबीब सांभळ्या, मौला मारा थी बर्दाश्त नथी थातुं। मौला हूँ मैदान में जई रह्यो छुं। हबीब मैदान में गया, हबीब जंग करिया। लो हबीब घोड़ा दी जमीन पर आवे छे, आवाज आपी, अस्सलाम अलैका या अबा अब्दिल्लाह। हो मौला गुलाम ना सलाम कबूल करो। लो आजादारो हबीब शहीद थई गया। आजादारो बस आखिरी मसाइब ना जुमला जारे लुटाए लो काफिलो कूफानी अंदर दाखिल थयो। हबीब ना दिकरानी नजर हबीब ना कपायला गळा पर पड़ी। पोताना काफिला ने लईने आवे छे। उमर साद ने कहे छे, ए उमर साद अमारा बाबा नु सर छे, मारा हवाले करी दे नकर जंग करशु। आजादारो उमर साद हबीब नु सर देना दिकरा ने आवे दीदा। सैयद सज्जाद जोई रहा था। सैयद सज्जाद हुसैन ना सर तरफ नजर करी ने कहे छे, ओ मारा गरीब बाबा, ओ मारा मजलूम बाबा। अरे हबीब नो दिकरो आवी ने तेना बाबा नु सर ले गयो। ए बाबा मने माफ कर जो, मारा हाथ मात गड़ियो। बाबा मारा गला में खारदार दोष। बाबा गरीब दिकरो तमने दफन पण नहीं करी सकतो। वसयअलमुल्लज़ीन ज़लमू यन्क़लिबू यन्क़लिबून अला लअनतुल्लाहि अलल क़ौमिज़ ज़ालिमीन। मातम हुसैन।